नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौविजयानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् ध्यायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वभाव निदाता। हमेशा नाटक जी प्रभु बंद दिखा गही निर्जरा की कथा शिव पंथ साधन हार अब कछु बंद प्रबंध को कहूँ अल्प विस्तार। कैसे मोक्ष मार्ग सिद्ध करने वाला निजरा तत्व નું કથન કર્યું। આત્મા પવિત્ર શુદ્ધ છે એવું અનુભવ થતા એને કર્મની અને અશુદ્ધતાની નિજરા થાય છે। આત્મા શુદ્ધ ચૈતન્ય નિર્જરાની વાત કરી એવી નિર્જરા છે શિવપથ સાધન હાર આત્મા આનંદ સ્વરૂપ એનો આનંદનો અનુભવ થવો બરાબર સદુપયોગ રૂપ એને અહીંયા નિર્જરા કહેવામાં આવે। तब कछु बंद प्रबंध को थोड़ा बंध नो विस्तार कहीं अल्प विस्तार कर वचनिकार कहे। હવે મંગળાચરણ અમ્રચંદ્રાચાર્ય ગારમહારસેન સકલમ કૃત્વા પુનઃ જગત ક્રીડન સમર સ્વભાવ નિર્ભરમા नाट्येन बंधम दुन आनंदामृत नित्य भोजी सहज अवस्थान स्फुटन स्फुटन नाट्य विरोधार महानाकुलम निरुपति ज्ञानम सम्मज्जति। मोह मद पाई जिने संसारी विकने न्याय ते अजानु बाहु विरद हेतु है। ऐसो बंद वीर विकराल महाजासम ज्ञान मंद करे चंद्र योग है। काको भंजवे को घट में प्रगट भयो उद्धत उदार जाको दिम महतु है। सोए समकीट सूर आनंद अंकुरताही निरखी बनारसी नमो नमो कहतु है। जी प्रभु मंगलाचरण करे છે કે રાગ ની એકતા રૂપી જે બંધ ભાવ આત્મા અબંધ સ્વભાવી વસ્તુ છે। એમાં રાગનો ભાગ શુભ શુભ રાગ એની જે એકતા બુદ્ધિ એ ભાવબંધ છે। એ ભાવબંધ મહામોહ મદ પાઈ મિથ્યાત્મનો દારૂ એને પીધો છે।
રાગથી હું છું એવો મિથ્યાત્વનો દારૂ બંધે પીધો છે. સમજાય છે કાંઈ? પ્રભુ. મોહ મદ પાઈ જેને સંસારી વિકલ્પને અજ્ઞાની પ્રાણીને પાગલ બનાવ્યું છે. વિકારી ભાવ પુણ્ય ને પાપનો એ મારો એવો જે મિથ્યાત ભાવ, એ બંધ ભાવ જગતના જીવોને પાગલ બનાવ્યા છે ને. मोह की शराब पीकर संसारी लोगों को व्याकुल कर रखा. व्याकुल ये पुण्य में पापना भाव, विभाव भाव, विकार भाव, बंध भाव, ये हूँ छूं એવું જે મિથ્યાત્વનો અભિપ્રાય એને ઊંધી શ્રદ્ધા રૂપી મિથ્યાત્વનો દારૂ પીધો છે, જેથી રાગ મારો એમ માને છે. સમજાણું કાંઈ? પ્રભુ. મોહ મહામદ પાઈ જેને સંસારી વિકલ્પીને યાય તે અજાનું હું બિરદ વેતું હે. કે છે કે માં ધોધો છે. રાગનો બંધ ભાવ એ માં ધોધો છે. જોધાનું એવું લક્ષણ આવે છે. બહુ વીર હોય એની હાથની ખંભા સુધી પગે લાંબો હાથ. ખંભો શું આવે? ઘૂંટણ લાંબા ઊભો હોય તો એના હાથનો ભાગ આન સુધી પગે, એને જોધાનો મોટો ધોધો કહેવામાં આવે છે. સમજાણું? એમાં અજાનું બાનું ભાવ આ પણ કહે છે કે મિથ્યાત રૂપી બાનું ઘા લાંબો થયો છે એનો બંધનો વિરધ ધરતું હોય. મહામિથ્યાતને લાંબો કરી વિસ્તાર કરી અને મહાજોધો પ્રસિદ્ધ થયો છે જ્ઞાન રૂપે. ચૈતન ભગવાન આનંદ સ્વરૂપ છે, એને ભૂલી અને પુણ્યને પાપના વિકલ્પનો ભાવ બંધ કે છે કે એ તો મહાજોધો એમ એનું વિરુદ્ધ એની નામાવળી નીકળી છે બહાર. હે છે ને એમાં નામ વળી કે છે ને, નામ નીકળ્યું, નામ કાઢ્યું. નથી કેતા કે આને નામ કાઢ્યું. એમ ભાવ બંધે નામ કાઢ્યું છે કે હું એક જોધો છું અજ્ઞાન રૂપી મિથ્યા. એવી એની પ્રસિદ્ધિ થઈ છે. જ્ઞાન મંદ કરે બંધ યશોબંધ વીર વિકરાળ મહાજાળ, વિકારના પરિણામની એકતાની મહાજાળ રચી છે. ભગવાન આત્મા સ્વરૂપ તો એનું અબંધ સ્વરૂપ છે, છતાંય વિકારના પરિણામ શુભ ને અશુભ એની એને ઝાળ ભાવ બંધે રચી છે. જ્ઞાન મંદ કરે, આત્માના સ્વરૂપની વિપરીત દ્રષ્ટિ કરે છે. મંદ કરે એટલે જ્ઞાનની દશા હીણી કરી નાખી છે. ભાવ બંધે પુણ્ય પાપના વિકારની લાગણીઓ મારી છે એવો જે ભાવ બંધ એને આત્માની દશાને હીણી કરી નાખી છે. પોતે હો અજ્ઞાન ભાવે જ્ઞાન મંદ કરે ચંદ્ર રાહુ જો ગહતું હે. ચંદ્રને જેમ રાહુ પકડે છે આડો આવે છે, એમ રાગ રૂપી ભાવ બંધ ચૈતન રૂપી ચંદ્ર એને આડો આવે છે. રાગથી હું એવું મિથ્યાત ભાવ એને આજ આવે છે.
ચૈતનના પ્રકાશને રોકે છે. તાકો બળ જ્ઞાન, તાકો બળ ભંજવે કો. હવે હવડી એવો જે ભાવબંધ જેનું નામ પ્રસિદ્ધ છે, મેં જગતને વશ કર્યું છે, નિરોધથી માંડીને નવમી ગ્રવેક જૈનનો દિગંબર સાધુ થઈને ગયો, એને પણ ભાવબંધે વશ કર્યો છે. કારણ કે રાગની ક્રિયા એ મારી છે. એવી એની નામાવળી નીકળી છે, નામ કાઢ્યું છે એને. રખડાવામાં હું હોશિયાર છું. સમજાણું કાંઈ? તાકો મળ ભંજવે કું ઘટ મેં પ્રગટ ભયો સમ્યક સૂર્ય. મિથ્યારૂપી ભાવબંધ તો એ ચૈતનના સ્વભાવને હીણો કરી દીધો દશામાં. વસ્તુ તો વસ્તુ છે. એના બળને ટાળવા ઘટમાં પ્રગટ થયો. ઉદ્ધત કોઈને ગણે નહીં. એક આત્માનો આનંદ સ્વભાવ એનો જેને સ્વીકાર છે સમ્યક દર્શનમાં. સમ્યક દર્શન જોધો મિથ્યારૂપી જોધાને નાશ કરવાને સમર્થ છે. તાકો બળ ઘટ મેં પ્રગટ. ઉદ્ધત છે ને, બળવાન, ઉદાર, મહાન. સમ્યક દર્શન અબંધ પરિણામ. રાગાદીની એકતા બુદ્ધિ મિથ્યાથી બંધ પરિણામ. એ બંધ પરિણામને નાશ કરવાને સંકિત રૂપી સૂરજ ઉગ્યો. ઉદ્ધત ઉદાર જાતો ઉદ્યમ મહત્વ है, જેનો પુરુષાર્થ અનંત ગુણો છે ઉત્પન્ન હોવા. બંદ્રુ ભયંકર બુદ્ધાનો બહુ બળવાન મહાન પુરુષાર્થી છે. સમ્યક દર્શન રૂપી પરિણામ સૂર્ય ઉગ્યો મહાપુરુષાર્થ છે. જેને અનંતા ગુણ સ્વરૂપ ભગવાન આત્મા એને જેને પ્રતીતને અનુભવમાં લીધો એવું સમ્યક દર્શન રૂપી સૂર્ય પ્રગટ થયો. આ બંધનો બંધ ભાવ છે એનો નાશ કેમ થાય એ પણ આ વાત સાથે વર્ણવે છે. એક જ કહું છું. પર્યાય રાગ બુદ્ધિ જ્યાં છે એ મિથ્યા બુદ્ધિ છે. એનું ફળ ચાર ગતિમાં રખડવાનો વિસ્તાર છે. એના બળને નાશ કરવા ભગવાન આત્મા શુદ્ધ ચૈતન દ્રવ્ય સ્વભાવ એકલો જ્ઞાન સ્વભાવ ને આનંદ સ્વભાવ એવો અનુભવ કરતું સંકિત દર્શન, જેમાં પુરુષાર્થ મહા છે. સોહે સંકિત સુર. એ સંકિત રૂપી સૂર્ય આનંદ અંકુરતા આનંદામૃત છે ને, આનંદામૃત નિત ભોજી. સમ્યક દર્શન એ ચીજ છે જેનો અતિન્દ્રિય આનંદનો નિત્ય ભોજન છે. મિથ્યા રાગની એકતામાં નિત્ય દુઃખનું ભોજન છે. સમ્યક દર્શન પ્રજ્ઞું એ કે અબંધ સ્વભાવી ભગવાન આત્મા એનો જ્યાં અનુભવ થઈને પ્રતીત અનુભવ થયો પ્રતીત કે એ તો આનંદામૃત નિત ભોજી અતિન્દ્રિય આનંદનો હંમેશા અનુભવ કરનાર છે. એનો ખોરાક સંકિતિનો સમ્યક દર્શનનો ખોરાક
અતિન્દ્રિય આનંદ સ્વરૂપ એના આનંદનો અનુભવ એ એનો ખોરાક છે. બરાબર. હું સમજાણું હાજી. નિત છે ને આનંદામૃત નિત્ય ભોજી સંકિત આનંદ અંકુરતા આનંદ રૂપી અંકુર ફૂટ્યો સમ્યક દર્શન થયું એને અતિન્દ્રિય આનંદનો અંકુર ફૂટ્યો. બરાબર. હું ત્યાં નાખ્યું છે અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવવો એ સમ્યક દર્શનનું એ સ્વરૂપ છે. હાજી. મિથ્યાત્વનું એ સ્વરૂપ છે કે અનંતી આકુળતાના દુઃખનું વેદન થઈ જાય. સમજાણું કાંઈ પ્રભુ. બહુ શબ્દાર્થ બધા નથી એમાં સહજ અવસ્થા છે ને ત્રિકાળી વસ્તુ અવસ્થા ત્રિકાળી સહજાત્મ સ્વરૂપ ધ્રુવ અવસ્થા છે એનો જે અનુભવમાં સ્વીકાર થયો અતિન્દ્રિય આનંદનો અનુભવ નિત્યભોગી છે. પદ છે ને એટલે મુખ મુક્ષેની વાત થાય. સ્ફુટમ નાટ્યત એ પ્રત્યક્ષ આનંદનો અનુભવ થઈને સંકેત રૂપી સૂર્ય નાચે છે કે પ્રણમે છે. ચોથા ગુણસ્થાનમાં આ દશા છે. બરાબર. સમ્યક દર્શનમાં આત્મા અબત સ્પષ્ટ અનુભવમાં આવ્યો. મિથ્યાત્માં રાગના બંધ વાળો અનુભવમાં આવ્યો. દુઃખનો અનુભવ એ રાગના એકતાની બુદ્ધિની મિથ્યા દશા એને ટાળવાને સ્વભાવની એકતા રૂપી જે સમ્યક દર્શન પ્રજ્ઞું એને આનંદના અનુભવ સહિત સહજ ત્રિકાળી વસ્તુ જે છે નિત્યાનંદ પ્રભુ એનો અનુભવ થઈને નિત્યાનંદ દશા પ્રગટી. બરાબર. હું સમજાણું કાંઈ પ્રભુ. મંગળાચરણાંક કહ્યું છે મંગળી કહ્યું છે. બરાબર. આત્મા પરમ શુદ્ધ આનંદનું ધામ એને રાગના વિકલ્પની એકતા મહાઘોર મિથ્યા આત્મબંધનનો ભાવ છે. એ મિથ્યાતને છેદવા ભગવાન આત્મા પૂર્ણાનંદ છો બંધ સ્વરૂપે મારું સ્વરૂપ નથી. રાગમાં અટકવું અને રાગની એકતા એ મારી ચીજ જ નથી. સ્વભાવમાં અટકવું અને આવવું અને આનંદનો વિકાસ થવો એ આત્માનું સ્વરૂપ છે એમ સમ્યક દર્શને અનુભવ્યું. બરાબર. ભાઈ અહીં તો સમ્યક દર્શન એટલે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા નવ તત્વની શ્રદ્ધા કરો એ ગંજાય. હા બાપુ એમ નથી ભાઈ. સમ્યક સત્ય સ્વરૂપ નું અનુભવ અને પ્રતીત થઈ ત્યારે જે મિથ્યાત્મા ભાવ હતો એનાથી ગુનાહ થઈ ગયો. પૂર્ણાનંદ સ્વરૂપ ભગવાન આત્મા સહજ અવસ્થા સ્વીકાર શક્તિ સ્વભાવ એનો જ્યાં દ્રવ્યનો સ્વીકાર થયો અનુભવ નિત્યમાંથી અતિન્દ્રિય આનંદનો અંકુર આવ્યો એ એનો અનુભવ છે. અંકુર છે ને થોડો આવ્યો છે ને તુરંત કેવી થાય સમજાણું કાંઈ પ્રભુ. સંજભાઈ આવો સંકેતની વ્યાખ્યા છે. હા હા એક જ પ્રકાર છે આ વસ્તુનો બીજો પ્રકાર છે જ નહીં.
બીજો પ્રકાર હોય તો મિથ્યા પણ બીજો પ્રકાર છે. કેટલું મંગળાસન બાઈ નથી ગાતા લગ્ન કેવું એમાં સોના સૂરજ ઉગ્યો હોય છે ને એમાં આનંદ સમોરે સૂરજ સમકી ઉગ્યો એમ કે આ મંગળાચરણ કરે છે. બરાબર ગાય છે કે નહીં ઓલામાં વેણલા ભલે વાયારી ભલે હવા રૂગી એમ કે એને ભાન તો એને કઈ નહીં, એને કાંદાર ને ભાન નંબર કઈ એમ હવાઈ ગાય ને ઓલા લગ્ન મગન હોય ને ઠીક કઈ પૈસા હોય છોકરાના લગ્ન છોકરો ઠીક હે સવારમાં વેણલા ભલે વાયા આજનો દિવસ ઉગ્યો થી ઉગ્યો ભલે ઉગ્યો કે સોના સમય ઉગ્યો એમ કે છે ને તો ધૂળે નથી મફતનું અજ્ઞાન અંધકાર છે. અહીં તો કે છે કે જ્યાં સંકિત રૂપી સૂર્ય ઉગ્યો વેણલા વાયા દિશાઓ ફરી ગઈ એની હવાર પડી એના વેણ બદલાઈ ગયા. સમજાય છે કાંઈ અજ્ઞાનમાં જે રાગની એકતાના પરિણામ જે વહેતા હતા એ સંગીતમાં સ્વભાવની એકતાના પરિણામ રહેવા લાગ્યા એમ કે છે. સંકિત સૂર્ય આનંદ અંકુર તાઈ નિરખી બનારસી નમો નમો કહેતું રહે. આનંદ રૂપી સ્વાદ જ્યાં આવ્યો સમ્યક દર્શન થતા ઓહો નમો નમો મારો નમસ્કાર એને છે. આવા આનંદની દશા પ્રગટ થઈ એને નમસ્કાર છે. એમાં મારું વલણ છે, રાગાદીમાં મારું વલણ નથી. નમો નમો નો બે વાર છે નમસ્કાર નમસ્કાર. નમો મુજને કહું આવે છે ને આમ ગંગા અહીં તો બંધના અધિકારમાં બંધની વ્યાખ્યા કરી પણ હવે બંધની વ્યાખ્યા ટાળવા માટે કરી છે. બંધ છે માટે રાખવું છે ને બંધ છે એમ જણાય એમ નથી, છે એમ જણાય પણ હવે એને ટાળવાનો ઉપાય એ માટે વાત કરે છે કે રાખવા માટે વાત કરે છે. ત્યાં ટાળવાનો ઉપાય એક ભગવાન અબંધ સ્વરૂપી ચૈતન્ય એનો અનુભવ ને દ્રષ્ટિ કરવી કે જેમાં આનંદનો અંકુર ફૂટે અને દુઃખની દશા જાય અને સુખના વેણલા ભાઈ આ એને બંધના નાશનો ઉપાય કહેવામાં આવે. સમજાવવામાં આવું મારી કાર્યક્રમમાં પણ કેશી હવે કર્મ ક્ષેત્રના જ્ઞાન છે બે પરંતુ અંદરમાં અંદર હવાય છે કે ઊંધીને હવળી આવેલી એનું નિષ્પ્રશિક્ષણ કરતા કે જ્ઞાન ચેતના અને કર્મ ચેતનાનું વર્ણન એ કર્યું હતું એ એવડો બંધ ભાવ ને બંધને છેદનાર જ્ઞાન ચેતના હવે એનું વિશેષ સ્પષ્ટીકરણ કરે છે. એ તો એનાનો કળશ છે ને એનામાં વિશેષ સ્પષ્ટીકરણ કારણ કે રાગનો અનુભવ એ કર્મ ચેતના છે અને જ્ઞાનનો અનુભવ એ જ્ઞાન ચેતના છે. જે પહેલી કીધી કર્મ ચેતના બીજી કીધી જ્ઞાન ચેતનામાં કીધી એનું સ્પષ્ટીકરણ કરે છે. સમજાણું કાંઈ જ્યાં કળશનું સ્પષ્ટીકરણ વિશેષ છે. जहां परमात्म कला को प्रकाशतः धर्म धरा में सच सूरज की धूप है,
जहां शुभ शुभ कर्म को गढ़ा तथा सघनता, मोह के विलास में महा अंधेर कूप है। फैली फिरे घटासी छटासी घन घटा बिची, चेतन की चेतना लुहुदा गुप चुप है। कर्म रागनी एकाग्रतानी चेतना એ કર્મ ચેતના અને સ્વભાવની એકાગ્ર ચેતના તે જ્ઞાન ચેતના। कैसा बुद्धि सो न गही जाए, वैन सो न कही जाए। कैसे कई मन थी एकदम पकड़ाई हुई रागनी एकतानी कर्म चेतना पण अरूपी है, विकारी परिणति है ने सूक्ष्म, ये कहीं मन थी पकड़ाई हुई। बुद्धि सो न गही जाए, वैन सो न कही जाए। पानी की तरंग जैसे पानी में गुड़ उपजवायु, બે પર્યાયો ઊંધી અવળી એમાં હમાઈ જાય છે। જોવા जहां परमात्मा कला को प्रकाश, भगवान शुद्ध आनंद स्वरूप भगवान एवी परमात्मा शक्ति परमात्मा स्वरूप एनो ज्यां कलानो प्रकाश त्यां तो धर्मरूपी भूमिका सत्सूरजनी आताप है। सत्सूरज नो आताप है एमां એટલે अंधकार ત્યાં રહેતો નથી। समझाऊं काई? ज्ञान की ज्योति प्रकाश में धर्मरूपी धरती पर सतरूपी सूर्य का उजाला है। लो राग पुण्य नो विकल्प है, ये अज्ञान है। एમાં જ્ઞાનનો અંશ એ છે એની એકતા બુદ્ધિ। તો મિથ્યાત્વ અંધારું છે, કૂવો છે કે મોટો, એનાથી ભિન્ન પડેલું પરમાત્માનો કળાનો પ્રકાશ અંદર આવ્યો। સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન થતા ધર્મરૂપી પૃથ્વી એમાં સતરૂપી સૂરજનો આતાપ છે, ધૂપ છે, જેમાં અંધકાર આવતો નથી। જહાં શુભ શુભ કર્મ કો ગઢાશ, જ્યાં પુण्य ને પાપના શુભ શુભ ભાવ એની જ્યાં સઘનતા એકતા એવી બુદ્ધિ મિથ્યાત્મા છે। मोह के विलास में महाअंधेर कूप है। शुभ शुभ परिणामनी क्रिया मोह रूपी आंधळो कुओ है। अंधकूप है। ये वारस बना मो पाछड़ी अंधकूप है। क्रिया मावे तो बोल क्या मोक्ष में खेचावे समय आवे क्रिया मानो मत है। शुभ ने अशुभ भाव ये तो कहते कि आंधळो कुओ है, अंधकार है। संकीत में प्रकाश है અને શુભાશુભ પરિણામમાં અંધકાર છે। મૂલ્યમાં કેમ છે ક્રિયા પ્રમાદી થઈને ક્રિયામાં ઝૂકે તો આંધળામાં જાય છે, મોક્ષમાં છે કે પાછો છે એમાં क्रिया नहीं, क्रिया की करनी मोह की कतरनी એમાં કેમ છે પરમાત્મા મોહ શુભાશુભ બે વાત કરી કે ચૈતનના જ્યાં સ્વભાવનો સ્વીકાર અનુભવનો થયો ત્યાં તો પરમાત્મા પ્રકાશનો પ્રકાશ છે, ઉજાળો છે, ત્યાં તો નિર્મળતા છે। અને પુણ્ય ને પાપની એકતાનો જે અનુભવ છે ત્યાં અંધકાર છે।
वो समझाणु काई मोह के विलास में रागना विकल्पમાં સાવધાની સ્વરૂપની સાવધાની છોડી દઈને પુણ્યને પાપના ભાવમાં સાવધાની મોહનો વિલાસ છે. મહા અંધેર કૂપ છે, આંધળો કૂવો છે. હા खिलाफ का घोर अंध का कुआ है કેટલું બસ છે आनी कोट बस ये ज्ञान का उदयन हमेशा ज्ञान भान भाषत प्रमाण ज्ञानवान कहे करुणा निधान अमलान मेरो रूप है. काल सो अतीत कर्म जाल सो अजीत जोग जाल सो अभीत जाति महिमा अनूप है. बस है मोह की विलास या जगत को वास में तो जगत सो सुन पाप पुण्य अंधकूप है. आंधळो कोई है सर्वशुद्धि. पाप की नीतियों कौन करे करे कौन कहे. क्रिया को विचार तो सपने की दौर है. मैं दयादान पाया था, मैं गुण કર્યું છું. अरे ये तो सपनू है, अज्ञान है. कौन करे भगवान ज्ञान मूर्ति प्रभु विचारना भावने करे क्या समझाणु काई भाई आत्मा મને કર્યું છું કોણ કરે ક્યાં કર્યું છું છે જ નહીં મારામાં કે છે તો સપનું આવી ગયું જાણું ને પછી આવે ને કરને જો ક્રિયા की निंदा બસ નીવમાં આવ્યું એમાં જ આવ્યું. यहाँ પછી करणी हित हरणी सदा मुक्ति वितरणी नाई गनी बंद पद्धति विषय सनी महादुख माई है. बस नेવું मोक्ष मार्ग क्रिया का निषेध. करणी हित हरणी ये शुभ अशुभ परिणामनी क्रिया ही तो हितनी हरणनारी है. राज ना के लोग એવું ચર્ચે છે ને નહીં આ સમુદ્રમાં શુભ ઉપયોગ ને આશ્રવ કયો છે એમ નહીં. એ પણ ધર્મનું કારણ છે, ધર્મ છે. છે ને કરણી હિત હરણી સદા મુક્તિ વિતરણી નહીં, મુક્તિની આપનારી નહીં એમ કે ઘણી બંધ પદ્ધતિ વિશે પુણ્ય ને પાપના પરિણામ તો બંધની પદ્ધતિમાં ગણ્યા. અહીં કહ્યું ના બંધથી કાસર શનિ महादुखदाय महादुख से लिप्त है. ये पुण्य पापना परिणाम तो दुख થી लिपाયેલ છે એમ કે છે. આવું તો સ્પષ્ટ ખાતું છે પણ नीचे થયું. करणी की धरणी में महामोह राजा वसे है ने. राग करूं पुण्य करूं एમાં તો મિથ્યારૂપી મોહ વસે છે. બસ લેવું પાનું करणी ની धरणी में महामोह राजा वसे. जो क्रिया की भूमि पर मोह महाराज का निवास है. આ કરવા એવો છે, આ કરવા એવો છે. મહા મિથ્યાત્વનો મોહ વિલાસ છે કે करणी अज्ञान भाव राक्षस की पूरी है. ये अज्ञान भाव है, राग से अज्ञान से
રાક્ષસની પૂરી છે, રાક્ષસનું નગર છે. તો આત્માની શાંતિને ખાઈ જાય. કરણી કર્મ કાયા પુદ્ગલ કી પ્રતિ છાયા, करणी प्रगट माया मिश्री की छुरी है, माया मिश्री की छुरी. वो आ बधी क्रिया क्रिया के છે ને ખૂબ આવ્યું આમાં. કેવો કહેવાય? કટાઈ ગયો ભાઈ કોટડી બહુ મખવાની. મતભેદ ન લખો. તદ્દન આચારથી ધન દિગ્મધન બધું વિરુદ્ધ છે. વાત અહીં તો કે છે શું? કરણી કર્મ કાયા, કર્મની કાયા છે તો રાગનું કાર્ય કર્મનું છે, આત્માનું છે. પુદ્ગલ કી પ્રતિ છે તો પુદ્ગલની છાયા છે, પુણ્યમાં ભાવ. કરણી પ્રગટ માયા મિશ્રીની છુરી છે. કરણી કે જાળ મેં ઉજ્જી રહ્યો ચિદાનંદ, અનાદિથી જ્ઞાનાનંદ પ્રભુ એ રાગના પરિણામમાં ઉલસી રહ્યો અને ઉજળી રહ્યો છે. करने की वोट ज्ञान भान दूती बुरी है. क्रिया की आड़ ज्ञान सूर्य के प्रकाश का छुपा देती है. रागनी रुचिना, रागना प्रेमમાં, રાગની એકતામાં ચૈતન સૂર્ય અટવાઈ જાય છે, ઢંકાઈ જાય છે. આચાર જ કહે, દેખો આચાર જ કહે, करणी सो व्यवहारी जीव, करणी सदैव नीचे स्वरूप बुरी है. બંધ પદ્ધતિ છે, આંધળો કૂવો છે. આખો ભાઈ જેમાં ધર્મ માન્યો હોય એ જવાબની ત્રીજી ચીજ કેવી છે કેવળ આ પાપથી નિવર્તવું એ ધર્મ, એ વ્રત. પણ એ વ્રતના પરિણામ છે, વિકલ્પ છે, પુણ્ય છે, એ ક્રિયા આંધળી ક્રિયા છે. એમાં આત્મા ક્યાં હતો? રાગની ક્રિયામાં. છે ને મોહ કે વિલાસ में महाअंधेर कूप है. આપણે ચાલે તમારે फैली फिरे घटा सी छटा सी घन घटा बिची. इस प्रकार जीव की चेतना दोनों अवस्थाओं में गुपचुप होकर शरीर रूपी मेघ घटा में, शरीर रूपी मेघ यानी घटाમાં વીજળીની પેટે ફેલ રહી છે. ઊંધી પરિણતિ રાગની ને હવળી પરિણતિ સંકિતની બે ફેલાય છે. પર્યાયની વાત છે, એમાં પરની હારી કઈ સંબંધ સમજાણું કાંઈ કે છે. કે છે પુણ્ય ને પાપના પરિણામની ચેતના કર્મ ચેતના ગુપચુપ શરીર રૂપી મેઘ ઘટા में વીજળીની જેમ ફેલે. અજ્ઞાન રૂપી અંધકાર અને શુભાશુભ પરિણામ એ પણ શરીર રૂપી ઘટામાં ભિન્ન એની આત્માની પર્યાયમાં વીજળીની પેટે પરિણમી રહી છે ઊંધી. અને જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા એ પણ રાગથી ભિન્ન પડેલી જ્ઞાન ચેતના સમ્યક દર્શન એ પણ અંતરમાં ઘટ મેઘની ઘટામાં મેઘમાં મોટું ચૈતનની શુદ્ધ પરિણતિ અંદરમાં વીજળીની પેટે કામ કરે છે. અને એક સમયની પર્યાય ગુપ થઈ જાય છે, અંદર નવી આવે છે. વિકારી પર્યાય પણ નવી આવે છે ને જાય છે, ગુરુપ થઈ જાય છે. એમ કે જો વિકારી પર્યાય ગુરુપ થઈ જાય છે, ડૂબી જાય છે, સમાય જાય.
શબ્દમાં ડૂબી જાય છે, ડૂબી. શરીર રૂપી ઘટા ગંધોર જળદો ભગવાન આત્મા ભિન્ન એના સ્વરૂપના અનુભવને ભાન વિના રાગરૂપી ક્રિયાનો અંધકાર વીજળીની પેટે થાય ને જાય, થાય ને જાય, થાય ને જાય. એમ ચૈતનની પરિણતિ ધર્મની શુદ્ધ ચૈતનની દશા એ પણ થાય ને જાય, નિર્મળ થઈ વળી ગઈ, વળી નવી થઈને ગઈ. એમાં પાણીના જેમ તરંગો પાણીમાં હમાઈ જાય છે, એમાં શુદ્ધ ન શુદ્ધ પરિણતિ ગઈ આત્મામાં હમાય. તો હવે અશુદ્ધ પરિણતિ ગઈ ક્યાં? છે કે નહીં? હે ઉપર ઉપર નહીં, હોય ત્યારે ઉપર ઉપર થઈ હોય ત્યારે ઉપર ઉપર જાય ત્યારે અશુદ્ધતા ગઈ ને થઈ ગઈ ને થઈ વીજળીના ચમત્કારની જેમ ફાટ અંધકાર રાગની એકતા પરિણમન અંધકારમય થયું ને ગયું બધું. આ તો શરીર દોડમાંથી ભીની ચીજ થાય છે. કર્મને લઈને નહીં, પરને લઈને નહીં, એમ સિદ્ધ કરવું પાછું. ચૈતન સૂર્ય ભગવાન આત્મા એના અજ્ઞાનમાં અભાનમાં પરિણતિમાં જે વિકારની પરિણતિ મોહ અંધકાર કુવો થાય ને જાય, થાય ને જાય. બહારનું રહી ગયું, કર્મ શરીર એમાં અજીવ પણ રહી ગયું. આ તો જીવની ફરિયાની વાત ચાલે છે ને, ચેતન કી ચેતના એમ જેવું છે ને. એને કર્મને લઈને કઈ છે ને જડ એ કઈ વાત છે જ નહીં. સમજાણું કાંઈ આથી જો ને કેટલી બનારસીદાસ છે પૈસાતું કર્યું. મોટા ઘનઘોર વાદળા હોય એમાં વીજળીનો ચમત્કાર દેખાય ને, પ્રાક એમાં ઘનઘોર જળ માટી ધૂળા, એમાં ભગવાન ચૈતન ભિન્ન એની અજ્ઞાનની રાગની ક્રિયાઓ અશુદ્ધ થાય ને જાય, થાય ને જાય. એ કે છે કે અહીં તો બુદ્ધિથી પકડાય નહીં, એમ બે હો, એક જ સવળી એમ નહીં. બુદ્ધિ પકડાય તે બહુ સૂક્ષ્મ પર્યાય કેમ છે. સમજાવું કાંઈ પોતે બનારસીદાસે આ કળશને સ્પર્શ કરવા હતો. મંદ એ કર્મ ચેતના, સંકેત જ્ઞાન ચેતના. બે પહેલી વાત કરી મંગળાચરણમાં ભગવાન અમૃતચંદ્રાચાર્ય મુનિ સંત એનું આ સ્પષ્ટીકરણ કર્યું. કે છે કે જ્યાં જેને પર્યાય બુદ્ધિ એટલે રાગ બુદ્ધિ છે એ પણ અજ્ઞાનની પરિણતિ આત્મામાં થાય છે. એ કઈ કર્મને લઈને કર્મમાં થાય છે એમ છે, અને થાય ને જાય, થાય ને જાય એમ થયા કરે છે. અને ચૈતન સૂર્ય ભગવાન આત્મા રાગની ક્રિયા અને રાગથી ભિન્ન આત્મા છે. એમ ચૈતનનું ભાન થઈને જ્ઞાન ચેતના થઈ એ પણ પરિણતિ થાય ને જાય. પાણીમાં તરંગ જેમ પાણીમાં ગુરુપ है, पानी की तरंग जैसे पानी में गुरुप है. एम लख्યું ને पानी नो तरंग के समान पानी में गरक, जो गरक हो जाती है डूबी जाए, सुंदर हो जाए. સમજાણું કાંઈ એ તો દ્રવ્ય છે ને વસ્તુ, અને પરની અપેક્ષા રાખ્યા એનું સ્વતંત્ર દ્રવ્ય છે ચૈતન ભગવાન. હવે એનું ભાન ન હોય તો પણ રાગની એકતાની પર્યાય બુદ્ધિમાં
પોતે જ પરણમે છે અશુદ્ધપણે મિથ્યાદ ભાવમાં. એ કર્મ ચેતના છે અને પોતે ચૈતન સૂર્યનું ભાન થઈને જ્ઞાન ચેતના થઈ એ પણ પરિણતિ શુદ્ધ પરિણતિ છે. બોલી અશુદ્ધ છે અશુદ્ધ છે. અશુદ્ધ ને કર્મ ચેતના કહીએ અને સમ્યક દર્શનમાં થઈ જ્ઞાન ચેતના છે અને જ્ઞાન ચેતના જ્ઞાન પોતાના સ્વભાવની એકતાનું પરિણમન છે. સમજાણું કાંઈ આવો ધર્મ ભારી ગયો આમાં કઈ જો આશ્રવ કે છે એને દયાના ભાવને પૂજાના ભાવને ભક્તિ આશ્રવ કે છે. હા શું કે છે આશ્રવ નો બાપ કે કઈ ઝેર કે એ તો છોડીને બીજે જવું છે માટે એને ઝેર કે છે પણ વર્તમાનમાં ઝેર છે એમ કે છે આ તો. चेतन की चेतना दुहदा गुपचुप है. देखो भगवान आत्मा शुद्ध चैतन्य आनंद नो धाम એને ભૂલીને અજ્ઞાનની પરિણતિ કરે એ ગુપચુપ છે અંદર અને આત્માનું ભાન કરીને જ્ઞાન ચેતના નિર્મળ પરિણતિ એ પણ ગુપચુપ છે ને. બુદ્ધિ સો ન ગહી જાય વેન સો ન કહી જાય. બુદ્ધિ ક્યાં પરિણતિ પકડાય છે અશુદ્ધતા એમ કે છે. સમય સમયની ધારા મિથ્યાત અજ્ઞાન રાગની એકતા બુદ્ધિનું પરિણમન સમય સમય છે. સમય સમય થાય ને જાય દ્રષ્ટિ જ્યાં સુધી રાગની એકતા બુદ્ધિ છે ત્યાં સુધી તો એ સમય સમય થાય ને જાય છે. પકડાય એવું એક સમયનો ભાવ કેમ પકડાય એમ ચેતના ચેતનાની ભગવાન આનંદ મૂર્તિ પ્રભુ એની જ્યાં શ્રદ્ધાનો સ્વીકાર થયો એનું ભાન થયું તો એ જ્ઞાન ચેતના એ પણ અરૂપી વિકાર વિનાની નિર્મળ પરિણતિ એક સમયની થઈ ગઈ ઉત્પાદ ભાઈ એમ બરાબર. સમજાણું કાંઈ પાણી की तरंग जैसे पानी में गुड़ है. આમે છે ને પુસ્તક તો હવે તો બહુ બાર્યા હશે 25 વખત બહાર આવ્યા. હા સમયસર નાટક गुपचुप होकर शरीर भी मैं घटा में बिजली के समान फैल रही है. बुद्धि गिराई नहीं वचन गोचर नहीं. પદ કરીને પણ ઘણું સ્પષ્ટ કર્યું. બીજો શ્લોક અમૃતચંદ્રાચાર્યનો ન કર્મ બહુલમ જગત ન ચલનાત્મકમ કર્મ વા ન અનેક કરણાની વા ન ચિદ અચિદ બધો બંધ કરત યત એક ઉપયોગ ભૂ સમુપયાતિ રાગાદિભી સ એવ કેવલમ ભવતી બંધ હેતુ નરાણામ. કેવળ આ એક જ બંધ છે એમ કે જો कर्मबंध का कारण अशुद्ध उपयोग. देखो आत्मा में रागनी अशुद्ध दशा ये टिकाड़ी ज्ञाय भूमि में टिकाड़ी चैतन्य आनंदनी भूमि में ये रागनी एकता करवी ये भावबंध ने अशुद्ध उपयोग है. ये बंधन कारण है. સમજાણું કાંઈ
कर्म जाल वर्ग नासु जग में न बंधे जीव, बंधे न कदापि मन वचन ने काय जोग थो, चेतन अचेतन की हिंसा सोन बंधे जीव, बंधे न अलख पंच विषय विषय विष भोग सो विषय रोग सो कर्म सो अबंध सीध। आ एक नव नाखामा पाठमा નથી આ વિષય ભોગ પોતે સ્પષ્ટ કરવા એમ કે આવે છે ને પુણ્ય પાપનો પુણ્ય પાપનો વિષય તો શરણ કોણ મુનિને શરણ કોણ એમની પાંચમા ને ચટાગ્રતા ને શરણ કોણ એમ દેશ વ્યક્તિ મનુષ્ય મળશે ને बंधे न अलख पंच विषय विश्व भोग सो कर्म सो अबंध सीध जोग सो अबंध जिन हिंसा सो अबंध साधु ज्ञाता विषय भोग सो आ नाख्યું છે ને એ સમિતિનો દાખલો આપ્યો છે ને મુનિને સમિતિ છે ને એટલે દાખલો આપ્યો છે સંકિતિ સમિતિ નથી બાકી અભ્યંતર જોઈએ તો સંકિતિ એ પણ અબંધ જ છે શું છે એટલે એમાં છે આ થોડું સ્પષ્ટ કર્યું છે સમજાણું કાંઈ इत्यादि वस्तु के मिलाप सोन बंधे जीव, बंधे एक रागादि अशुद्ध उपयोग तो आ तो निमित्त नो तो निषेध करो कर्मजा वर्गणा सो जग में न बंधे कर्मनी वर्गणा છે એને કારણે જીવ ન બંધાય એને કારણે બંધાય તો સીધ પણ બંધાવા ત્યાં સીધ ભગવાન છે ત્યાં કર્મની વર્ગણા ઘણી પડી છે કર્મની વર્ગણાનો જથ્થો પીડ્યો છે એ બંધનનું કારણ છે એમ નહીં ન કદાપી મન વચન કાય જોગ મન વચન ને કાય એની ક્રિયા જોગ એ પણ બંધનનું કારણ નહીં चेतन चंद हिंसा को न बंधे जीव पर जीव नु हमू ये तो परनी क्रिया है कैसे चेतन ने अचिंतन हिंसा न बंधे जीव ये तो पुद्गलनी क्रिया है एम के બંધે ન અલખ પંચ વિષય વિષય રોગ છો પાંચ ઇન્દ્રિયના વિષયનો ભોગ પણ બંધનનું કારણ નથી કેમ કર્મ શું અબંધ સિદ્ધ કર્મની વર્ગમાં તો પડી છે સિદ્ધ ભગવાનને તો પણ બનશે જોગ તો અબંધ જીન કેવડી જોગ તો કંપન છે પણ બનશે નહીં હિંસા તો અબંધ સાધુ સાધુ સમિતિ ચાલે છે જીવનું મરી જાય પગની છે અને એને બંધ નથી હિંસા તો બંધ સાધુ નો એને બંધ થવો જોઈએ હિંસા જીવ મરે છે એને બંધ ભાવમાં રાગની એકતા ચૈતનના સ્વભાવમાં રાગ ચૈતનની ભૂમિકામાં રાગને એકપણે માનવો उपयोग राग ने एकता करवी एक ज बंधनों कारण विचार है मोटा वादा नहीं जड़नी क्रिया पर बंधन कारण है जड़नी क्रिया पर मोक्ष नु कारण है भगवान क्या बन जाता ये तो ज्ञान करें भाई समाज में केम आयु इसलिए विधि क्रिया में निमित्त से समाज आलोचन कर कथन शैली आशय न होंगे तो अलग ना अनेक मार्ग है अंदर
ભગવાન અંતર આનંદ મૂર્તિ પ્રભુ એ પોતાના આનંદમાં રાગરૂપી દુઃખને એક માને, રાગરૂપી ભાવને એકરૂપી પોતાની ભૂમિકામાં લાવે, બસ એક જ સંસાર વિચાર બનશે. એ રાગને પોતાની ભૂમિકામાં ન લાવે અને જ્ઞાનાનંદ ભૂમિકામાં પરિણતિ કરે, બસ એ જ મોક્ષનું કારણ. ज्ञाता विषय भोग समझो. सत्यन जी के भोग भोगते हैं वो ये समय दृष्टि अबंध है. એમ કે ત્યાં રાગનો સ્વામી નથી ને રાગ સાથે એકતા, એ તો ભિન્નથી થઈ ગઈ છે. જેમાં જળની ક્રિયા થાય સ્વતંત્ર, એમ રાગની ક્રિયા સ્વતંત્ર થઈ. વિષય ભોગ વખતે રાગ ક્રિયા સ્વતંત્ર વિભાવની સ્વભાવમાં એકતા તો કરતો નથી. જેમ આ દેહની ક્રિયા જેમ ભિન્ન છે, એમ રાગની ક્રિયા સ્વભાવથી ભિન્ન છે. સમજાણું કાંઈ? જો વિષય ભોગથી બંધ હોય તો સંકિતને પણ બંધ હોવો, એમ કે છે. સમજાણું કાંઈ? અને તો અમે ગુંટરાણા સુધી બનશે. હવે આંધળ નહીં તો છે થઈ હતી પંચાણમાં કરી દીધી. બંધ નથી રાગ પુરુષમાં ગુંઠાણા છે. અહીં કઈ અપેક્ષા છે અંશને? એ તો અસ્થિરતાના અંશને ગણીને, પણ અસ્થિરતા સ્વભાવમાં છે જ નહીં. સ્વભાવનું ભાન વાળો અસ્થિરતા વાળો છે જ નહીં. જે તત્પર છે. સમજાણું કાંઈ? પ્રભુ બંધે એક રાગાદી અશુદ્ધ ઉપયોગ સમજો. પાઠમાં છે એક ઉપયોગ ભૂ आत्मा रूपी उपयोग रूपी भूमिका में राग ने मिलान करे थे, राग ने लावे थे, एकता करे थे. એ જ એક મિથ્યાદ ભાવ, એ અશુદ્ધ ઉપયોગ બંધનો બરાબર છે ને. એક ઉપયોગ ભૂ સમુપયાથી રાગાદિભી, રાગ વિકલ્પની દયા દાન વ્રત આદિ એનો જે વિકલ્પ છે એ ત્રિકાળી ભગવાન ઉપયોગ રૂપ ચૈતન એમાં એ લાવે છે. એક બસ એ મિથ્યાદ ભાવ, એ જ અશુદ્ધ ઉપયોગ, મિથ્યા દ્રષ્ટિને અશુદ્ધ ઉપયોગ જ હોય છે. એ બંધનો સમ્યક દ્રષ્ટિને વિષય ભોગ વખતે પણ અશુદ્ધ ઉપયોગ નથી, એમ કે છે. અશુદ્ધ રાગ છે એના રહિત સંકીર્તિનો ઉપયોગ અંતર રૂપે અંતરદશામાં અંતર્મુખ થઈને પરિણમે છે. બહિર્મુખ રાગના પરિણમનમાં એનું એક ગુણ, જેમ શરીરને આત્મા જુદા એમ રાગને આત્મા જુદા, જુદા જુદાથી કામ જુદાને થાય એમ બની શકે, એમ કે છે. સમજાણું કાંઈ? અશુદ્ધ ઉપયોગથી એનો ભાવાર્થ છે વિશેષ અર્થ તો થઈ ગયો. ભાવાર્થ સમાન વચન ગુરુદેવ.